જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શક્તિફૂડ કિચનમાં સ્વાગત કરું છું. આજે આપણે બનાવીએ ભરેલા રીંગણનું શાક. ભરેલા રીંગણનું શાક શિયાળામાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે. તો ચાલો આપણે બનાવીએ ભરેલા રીંગણનું શાક. તો એના માટે પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો મેં એક નાની વાડકી જેટલું બેસન લીધું છે, એને ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકી લઈશું. બેસનને વધારે શેકવાનું નથી, એમાંથી હળવી હળવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકીશું. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બેસન એક વાસણમાં લઈ લઈએ. હવે એમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી તલ, સ્વાદ અનુસાર મીઠું, 5 થી 6 ચમચી જેટલો દળદરો સિંગનો ભૂક્કો. સિંગ દાણાને શેકીને મેં દળદરો ભૂક્કો બનાવ્યો છે. હવે એમાં 2 ચમચા તેલ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. બેસનમાં આપણે સૂકા મસાલા જ ઉમેરીશું. લીલા મસાલા આપણે વઘાર કરતી વખતે જ ઉપયોગ કરીશું. તો 3 લીલા મરચાં, આદુ, લસણ, મરચાંની પેસ્ટ બનાવીશું, તેનો વઘારમાં ઉપયોગ કરીશું. લીલી ડુંગળી, ટામેટું, એને પણ આપણે ઝીણું સમારી લઈએ. ડુંગળી અને ટામેટાં સરસ સમારાઈ ગયા છે. હવે રીંગણને આ રીતે દાંડી અડધી કટ કરી લઈશું, પાંદડા પણ કટ કરી લઈશું. અને હવે એને એક આડો અને ઊભો કટ લગાવી દઈશું. અને રીંગણને અંદરથી ચેક પણ કરી લઈશું. રીંગણ ખરાબ છે કે કેમ છે તે પણ આપણે ચેક કરતા રહીશું. એ જ રીતે બધા જ રીંગણમાં કટ લગાવી દીધા છે. હવે એમાં મસાલો ભરી લઈએ. આ રીતે દબાવીને આપણે મસાલો ભરી લઈશું. મેં અહીંયા કાળા નાના રીંગણ લીધા છે, ગ્રીન કલરના રીંગણ પણ લઈ શકાય છે. તો બધા જ રીંગણમાં આ રીતે ફૂલ દબાવીને મસાલો ભરી લીધો છે. વઘાર કરવા માટે કડાઈમાં 3 ચમચા તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરી લઈએ. રાઈ સરસ તતળી જાય એટલે 1 ચમચી જેટલો અજમો ઉમેરી લઈએ. અને હવે એમાં આદુ, લસણ, મરચાંની વાટેલી પેસ્ટ ઉમેરી લઈએ અને સરસ સાંતળી લઈએ. ચપટી હિંગ ઉમેરી લઈએ. એમાં ઝીણી સમારેલી ડુંગળીને ઉમેરી લઈએ અને ડુંગળીને હલાવીને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. અને ગેસની ફ્લેમ સ્લો રાખીને ડુંગળીને સરસ ચડવા દઈશું. તો હવે ઢાંકણું ઢાંકી દઈશું અને ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી એને સરસ એવી ચડવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. તો જુઓ, ડુંગળી સરસ ચડી ગઈ છે. હવે એમાં ભરેલા રવૈયા ઉમેરી લઈશું. એમાં ઝીણા સમારેલા ટામેટાં પણ ઉપરથી ઉમેરી લઈશું. હમણાં એને હલાવવાનું નથી. એને 1 મિનિટ સુધી આ રીતે ઢાંકીને ધીમા ગેસ પર ચડવા દઈશું, પછી જ એને હલાવીને મિક્સ કરીશું. તો હવે 1 મિનિટ પછી હવે રવૈયા અને ટામેટાને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ. એમાં 1 ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ અને ટામેટાં અને ડુંગળીના ભાગનું થોડું મીઠું પણ ઉમેરી લઈશું. રવૈયામાં તો મસાલામાં મીઠું છે જ, એટલે મીઠું અહીંયા ખૂબ જ ઓછું ઉમેરીશું. એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે. હવે બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને હલાવીને સરસ મિક્સ કરી લઈશું. અને હવે ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. 50% શાક ચડી જાય એટલે હવે જે આપણો મસાલો વધ્યો છે તે આ રીતે ઉપરથી મૂકી દઈશું અને એના ઉપર હાથ વડે થોડું થોડું પાણી આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. અડધા ગ્લાસ જેટલું પાણી મેં સ્પ્રિંકલ કરી લીધું છે. હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને લોટ થોડો બફાય પછી જ એને હલાવીશું. 1 મિનિટ પછી એને ખોલીને હલાવીને મિક્સ કરી લઈશું. તો આ રીતે સરસ હલાવી લઈશું, જેથી એમાં એક પણ લમ્સ ના રહે, એ રીતે એને હલાવી લઈશું. હવે બેસન સરસ ઘટ્ટ થઈ ગયું છે. એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને હલાવીને હજુ પણ એને 2 મિનિટ સુધી ચડવા દઈશું, એટલે રવૈયા સરસ ચડી જશે. હવે 2 મિનિટ પછી જોઈશું તો રવૈયા સરસ ચડી ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઉપરથી લીલા દાણા સ્પ્રિંકલ કરી લઈશું અને હલાવીને મિક્સ કરી લઈશું. અને હવે શાકને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો સરસ એવું ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી એવા ભરેલા રવૈયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો એને સર્વિંગ ડિશમાં સર્વ કરીએ. શિયાળાની ઠંડીમાં આવું સરસ મસાલેદાર ભરેલા રવૈયાનું શાક બનાવીશું તો એટલું ટેસ્ટી લાગે છે કે ખાવાની તો ખૂબ જ મજા આવશે. ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને મારા આ ભરેલા રવૈયાનું શાક ગમ્યું હશે. વિડીયોને લાઇક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને વધુમાં વધુ શેર કરશો અને આ રીતે ભરેલા રવૈયાનું શાક બનાવીને શિયાળાની ઠંડીમાં ખાવાની મજા માણશો. જય શ્રી કૃષ્ણ.